તેમનું મેરિટ કેટલું રહેવાનું છે, અથવા તો જેને ગણતરી નથી આવડતી તે લોકોએ શું કરવાનું, તો એના વિશે આપણે વાત કરીએ. તો પહેલાં સૌ પ્રથમ ગૂગલમાં જવાનું, ત્યાં ટેટ 1 મેરિટ કેલ્ક્યુલેટર લખવાનું છે, સર્ચ મારવાનું. ત્યારબાદ આપણને અહીંયા એસ્ટાર્ટનું મેરિટ છે, તો એમાં જઈને આપણે ટેટ 1 મેરિટ કરવાનું છે. આ ટેટ 1 મેરિટ આવી ગયું એટલે એમાં આપણને ઓનલાઈન ગુણ નાખવાના આવશે કે ધોરણ 12માં કેટલા ગુણ. તો તમારા જે થતા હોય તે નાખજો. હું અહીંયા ખાલી તમને એક્ઝામ્પલ તરીકે લખું છું. કોઈને 78 આવ્યા હોય તો 78 નાખવાના. આ માત્ર એક્ઝામ્પલ છે. તમારા ધોરણ 12ની માર્કશીટમાં કેટલા છે તે નાખવાના. સ્નાતક એટલે કે જેણે BA, BSc, BCom જે કર્યું હોય અને ના કર્યું હોય તો રહેવા દેવાનું, કર્યું હોય તો કોઈના 65 થતા હોય તો 65 નાખે, જે થતા હોય એ રીતે નાખવાના. એટલે અહીંયા ઓટોમેટિક મેરિટ કેલ્ક્યુલેટ થઈ જશે. અને PTCમાં તમારા કેટલા છે તો એમાં જેને જે થતા હોય તે નાખવાના. અને પછી છેલ્લે ટેટ 1ની માર્કશીટ, એટલે કે અત્યારે તમારી પાસે ટેટ 1ની જે માર્કશીટ આવી અથવા તો નથી આવી હજુ ઘરે કોઈના, તો તમારા ટેટ 1માં કેટલા માર્ક આવ્યા છે, તો જેને જે આવ્યા હોય, આ હું એક્ઝામ્પલ તરીકે નાખું છું, આ કોઈના માર્ક નથી, તો જેના જે આવ્યા હોય તે અંદર ઉમેરવાના છે. ટેટ 1ના કોઈના 100 આવ્યા હોય તો 100 લખવાના. અને ત્યારબાદ કુલ ટેટ 1 મેરિટ આવી જશે. તો અહીંયા ગણતરી ઉપર ક્લિક કરવાનું. તો મેં આ નાખ્યા છે જે તે 71નું મેરિટ. આ કોઈના માર્ક નથી, પહેલી વાત તો એ મેં ખાલી એક્ઝામ્પલ તરીકે નાખેલા છે. તો 71નું મેરિટ બન્યું. એવી રીતે તમારે જો મેરિટની ગણતરી કરવી હોય તો આવી રીતે ગૂગલમાં સર્ચ માર્યું કે ટેટ 1 મેરિટ કેલ્ક્યુલેટ, અને ત્યારબાદ એમાં એસ્ટાર્ટ, ટેટ 2, ટેટ 1, HSTAT એ દરેક આવી જશે. તો એમાં તમારે ટેટ 1 પસંદ કરવાનું છે અને તેમાં આવી રીતે ટેટ 1નું મેરિટ કેલ્ક્યુલેટેડ થાય છે. તો એમાં તમારે ધોરણ 12, ત્યારબાદ સ્નાતક એટલે કે કોલેજના, ત્યારબાદ PTCમાં જે આવ્યા હોય તે ગુણ, અને ત્યારબાદ ટેટ 1ના ગુણ નાખી અને અહીંયા ગણતરી પર ક્લિક કરશો તો તમારું જે પણ મેરિટ બનતું હશે તે મેરિટ અહીંયા બતાવી દેશે. તો આ રીતે આપણે ટેટ 1નું મેરિટ ગણતરી કરીને આપણે આપણું મેરિટ કેટલું થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. ધન્યવાદ.